ગોસ્વામીજી ઉપમા આપે છે કોઈ અદ્ભુત. જનો છોઈ ગયું પાક બર તોરું એસેવું પીર બિહસી તે ગોઈ. આટલી બધી પીડા થઈ પણ છતાં એને કળાવા ન દીધી, છતાં પણ એને ખબર ન પડવા દીધી અને આમ નારી ચરિત કરવા લાગી છે. નારી ચરિત કરતા કરતા, કારણ કે કોણે ભણાવી હતી? મંથરાએ ભણાવી છે ને. કુટિલતાની મૂર્તિ છે મંથરા, એમણે પોતે પઢાવી છે. એટલે ગોસ્વામીજી કહે છે કે કપટ કરી, સ્નેહ વધારી, આંખમાં આંસુ લાવી અને હવે કઈ કઈ બોલ્યા છે મહારાજની સામે. માગુ માગુ પે કહું પિય કબહુ ન દેહું લેહું, દેન કહું વરદાન દુઈ તેહુ પાવત સંદેહ, તેહુ પાવત સંદેહ. મહારાજ તમે મને ક્યારના કહો છો કે માગી લો માગી લો માગી લો, પણ કાંઈ લેવા દેવાનું તો આવતું નથી. શું માગું માગું કરો છો? માગો માગો માગો. શું આપ્યું તમે મને? અરે મારા 2 વરદાન તમારે દેવાના છે, એ તમે ભૂલી ગયા છો. મારા 2 વરદાન દેવાના છે, એ તમે ભૂલ્યા છો મહારાજ. ક્યારના માગો માગો કરો છો, આજ સુધી તમે એને યાદ કર્યા નથી. મહારાજ દશરથજી હસીને કહે છે, મને ખબર છે તમને માન બહુ પ્રિય છે, તમે માની છો, મને ખબર છે કે તમે માન પ્રિય છો. તુમ હી કુહાબ પરમ પ્રિય અહે. પણ દેવી તમે એ ભૂલી ગયા છો કે તમારા એ વરદાન હજુ બાકી છે, થાપણ તરીકે મેં રાખ્યા છે. તમે એમ નહીં માનતા હું તમને નહીં આપું, થાપણ તરીકે આ વરદાન મેં રાખ્યા છે. અને બિસરી ગયું મોહી ભોળ સ્વભાવ, મારો ભોળો સ્વભાવ છે, કદાચ ભૂલી ગયો હો તો તમારે મને યાદ કરાવવા જોઈએ. અને જૂઠે અમે દોષ જની દેવું, તમે મને જૂઠો દોષ ના આપો. 2 ને બદલે 4 માગી લો. 2 વરદાનની વાત તો ક્યાં રહી? પણ કહે છે મહારાજ દુઈ કે 4 માગી મકુલ લેહું, 4 માગી. તમને ખબર છે મહારાજ કહે છે કે રઘુકુળની રીત કેવી છે. રઘુકુલ રેતે સદા ચલિયા, રઘુકુલ રેતે સદા ચલિયા, પ્રાણ જાહું બરુ બચનું ન જાય, પ્રાણ જાહું બરુ બચન ન જાય. નહીં असत्य सम पातक पूजा, नहीं असत्य सम पातक पूजा, गिरि सम होई की कोटिक गूंजा, गिरि सम होई की कोटिक गूंजा. सत्य मूल सब सुकृत सुहाए, सत्य मूल सब सुकृत सुहाए. वेद पुराण विदित मनु गाए, वेद पुराण विदित मनु गाए, वेद पुराण विदित मनु गाए, वेद पुराण विदित मनु गाए. રઘુવંશની આ રીતિ છે દેવી. પ્રાણ ભલે જતા રહે પણ અમે અમારા વચનને ક્યારેય તોડ્યું નથી. આપણને તો વચનનું મૂલ્ય જ ક્યાં છે? આપ્યું તરત તોડતા વાર નહીં. માણસને પોતાના વેણની કિંમત હોવી જોઈએ. રઘુકુળ એમ કહે છે કે એક વખત મેં તમને વચન આપ્યું, ભલે મારા પ્રાણ જતા રહે પરંતુ વચન નહીં તોડું. વચન આપતા પહેલા માણસે 100 વખત વિચાર કરવો જોઈએ. એવું નથી કે ત્રેતા યુગમાં જ આ રીત હતી, આજે પણ આવા સજ્જન લોકો છે. સજ્જન લોકોને તો સમય સાથે કોઈ લેવા દેવા નથી.
પછી કલિયુગ ચાલતો હોય તો ભલે, ત્રેતા હોય તો ભલે, દ્વાપર હોય તો ભલે, ગમે તે યુગમાં સત્યનો નિર્વાહ કરનારા લોકો તો રહેવાના જ છે. સત્યને જે પ્રેમ કરે છે એ પોતાનું વચન કોઈ દી તોડતા નથી. અને મેં આપને દેવી વચન આપ્યું છે, મને ખબર છે મારા પ્રાણ જતા રહેશે પણ વચન નહીં તૂટે. દેવી તમને ખબર છે કે અસત્ય સમાન કોઈ પાપ નથી, હું જાણું છું. અસત્ય મોટામાં મોટું પાપ છે. કરોડો ગુંજાઓનો ઢગલો કરવામાં આવે તો એ પહાડ થોડો બની શકે છે. કરોડો ગુંજા, ગુંજા એટલે ચણોઠી, ઢગલો કરવામાં આવે તો એ પહાડ ન બની શકે. દેવી એમ આ સંસારમાં સત્યનો નિર્વાહ કરવો બહુ કઠિન છે. તમે જીવનમાં કોઈ પણ સુકૃત કરતા હો પણ એના મૂળમાં જો સત્ય ન હોય તો તમારું સુકૃતનું કોઈ મૂલ્ય નહીં રહે. સારું કામ કરવા બેઠા હો, ધર્મ કરતા હો તો ગોસ્વામીજી એમ કહે છે, જો ધર્મ છે ને એના મૂળમાં 4 પાયા છે. પેલું સત્ય છે. ધર્મનો મુખ્ય પાયો સત્ય છે. બીજી તપસ્યા, તપ. ત્રીજું પવિત્રતા. અને ચોથું દયા અથવા દાન. આ ભાગવતનો નિર્ણય છે. શ્રીમદ ભાગવતજીમાં ઉલ્લેખ કર્યો છે કે ધર્મના 4 પગ છે, એમાં મુખ્ય સત્ય છે. પરંતુ આજે સત્ય નથી રહ્યું એવું નહીં માનતા. આજે પણ સત્યવાદતા છે. અગાઉના સમયમાં લોકોના જીવનમાં સત્ય હતું, આજે નથી એવું નથી. પેલાય નહોતું. અસત્યવાદી લોકો તો અગાઉના યુગમાં પણ હતા. દ્વાપર યુગમાં દુર્યોધન આદિ કોણ હતા? અસત્યનું આચરણ કરનારા હતા. ત્રેતા યુગમાં રાવણ આદિ કોણ હતા? અસત્યનું આચરણ થતું હતું. તો સારા નરસા લોકો, સત્ય અસત્ય હંમેશા સંસારમાં સાથે રહેતું હોય છે દેવી. પણ જો તમારે સત્યનો નિર્વાહ કરવો હોય, સત્ય પાળવું હોય તો ગમે તે યુગમાં તમે હો કરી શકવાના છો એનો નિર્વાહ. બીજી વાત કે મોટે ભાગે છે ને લોકોને સત્ય ગમતું નથી, અસત્ય વધારે ગમે છે. જૂઠાણું ચાલતું હોય ને એ માણસને ગમે. સત્યનો મેન તમે હંમેશા વિરોધ કર્યો છે અને અસત્ય આપણા મનોરંજનનું કારણ બને છે. સત્યનું આપણે, સત્યવાદી કોઈ પણ હોય વ્યક્તિ જીવનમાં સત્ય ભર્યું હોય આપણા માટે વિરોધનું કારણ બને છે. અને અસત્ય કરતો હોય, ખોટું હાવ ચલાવતો હોય ને એમાં માણસને મનોરંજન મળતું હોય છે. હું તમને એક સત્ય ઘટના બતાવું. કબીરજીના જીવનની. મહારાજ કબીરજી કાશીમાં નિવાસ કરતા હતા. પછી એની ખ્યાતિ થોડી વધી. તમને ખબર છે કબીરજી રામાનંદાચાર્યના 12 શિષ્યોમાંના એક છે. રામાનંદજીના જે 12 શિષ્ય કહેવાય, રામાનંદાચાર્યના અનંતાનંદ નામના શિષ્ય થયા એના નરહરિનંદજી, એના ગોસ્વામી તુલસીદાસજી. તો અનંતાનંદજીના ગુરુભાઈ થાય કબીરજી. એ કબીરજીની ખ્યાતિ વધીને કાશીમાં, એટલે 5-25 લોકો ભેગા થયા કે ચાલો આપણે એને મળવું છે, આપણને ઉપદેશ આપશે, આપણે એમની પાસે જઈએ. જ્યાં કાશીમાં પ્રવેશ કરે ને તો સામે એક માથા ઉપર મુંડન કરેલો માણસ સામો મળ્યો. માથા ઉપર મુંડન કરેલો માણસ. તો કોઈ પણ ગામમાં તમે પ્રવેશ કરો અને તમને આવો માણસ સામો મળે ને એને અપશુકન કહેવાય. માથા ઉપર મુંડન કરેલો માણસ સામો મળે તો એને અપશુકન કહેવાય. હવે અપશુકન થાય ને તો એને ટાળવા પડે, દૂર કરવા પડે. તો શું કરવું? તો નિયમ એવો છે કે મુંડન કરેલા માણસના મસ્તક ઉપર બધાએ 1-1 જોડો મારવો પડે તો અપશુકન ટળે. પેલા માણસને બોલાવીને કીધું, મહારાજ તમે એમને સામા મળ્યા, હજુ ગામમાં અમે પ્રવેશ કરીએ છીએ, ત્યાં તમે એમને અપશુકન કરાવી દીધા, આવો નજીક આવો. હા બાપજી શું કરું હું? પેલો માણસ દીન બનીને કહે, ભાઈ શું થાય? તો આ થવાનું હશે, હું તમને સામો મળવાનો હશે, પરંતુ અમારું અપશુકન ટાળવું છે, શું કરવું? એટલે માથું નીચું કરીને ઉભા રહી ગયા, બધા 1-1 જોડો ફટકાર્યો, પછી અંદર પ્રવેશ કર્યો. પેલો ગંગા સ્નાન કરવા જતો રહ્યો. મુંડન કરેલો માણસ ગંગા સ્નાન કરવા જતો.
ગામમાં જઈને તપાસ કરી કે ભાઈ કબીરજી તો બહાર ગયા છે, હમણાં આવશે. બેઠા નાનું એવું મકાન, ઝૂંપડી જેવું, ઘરમાં બરાબર બેસી ન શકાય એટલી જગ્યા, એક બાજુ કાપડ વળવાનું મશીન, જુલાહાનું કામ કરતા હતા, પોતે વણકરનું કામ. બેઠા બેઠા વિચાર કરે છે કે ભાઈ આ માણસની ખ્યાતિ તો બહુ છે, પણ આના ઘરમાં તો કંઈ છે નહીં. નથી બેસવા માટે સોફા કે નથી કોઈ સારી સગવડ કે, તો અહીંયા રહીને શું કરવાનું છે, અહીંયા તો ભૂખે મરવાનું છે. આ લોકોને મનમાં એમ કે ભાઈ કબીરજી બહુ મોટી હવેલીમાં બિરાજતા હશે, 5-25 લોકો એની તહેનાતમાં હશે, એ બધા એને સેવા ચાકરીમાં હા બાપુ કરતા હશે, એ આપણે જઈશું ને આપણે સચવાશું, ખાઈ પીને મોજ કરશું. આ બધાના મનમાં એમ હતું. પણ અહીંયા આવે તો આખું જુદું જ નીકળ્યું. કઈ વાંધો નહીં, આવવા તો દો. બેઠા છે, થોડી વાર થઈને ત્યાં કબીરજી આવ્યા. જે આવ્યા ને ત્યાં તો બધાએ સહમી ગયા, અચંબિત બની જોતા જ રહી ગયા. શા માટે? તો કે જેના માથામાં જોડો બાર્યો હતો ને બધા એક એક એ આવ્યા હતા, એ કબીરજી હતા. કબીરજી સમજી ગયા કે ભાઈ આ લોકોએ મારી સાથે આવું કઈ વાંધો નથી, જે થયું. વાત પતી ગઈ. બહુ સારું કર્યું આપ બધાને મારી આંગણે. સંતનો સ્વભાવ તો બહુ અનુકૂળ હોય છે ને, સંતનો સ્વભાવ છે સહનશીલ હોય છે. કંઈ વાંધો નહીં, તમે જે કર્યું તે મને ખૂબ આનંદ થયો, આપ મારી ઘેર પધાર્યા છો, બેસો. વસ્ત્ર બદલી આવીને બેઠા. શા માટે આવ્યા છો? કે અમને જ્ઞાન આપો મહારાજ, તમારી પાસેથી મારે જ્ઞાન લેવું છે, ભક્તિ શીખવી છે, સત્સંગ કરવો છે, તમારી સાથે રહેવું છે. મેં ખૂબ ખ્યાતિ સાંભળી છે આપની. કબીરજી કે એક કામ કરો, તમે ગંગા સ્નાન કરીને પેલા આવો, પછી આપણે સત્સંગ શરૂ કરીએ. તો પેલા ગંગા સ્નાન કરવા ગયા અને વિચાર કરે છે, અરે અહીંયા ક્યાં છે કંઈ રહેવા જેવું નથી, કંઈ ખાવા પીવાને કંઈ ઠેકાણા નથી, કોને ખબર આજ બપોરે ભોજન મળે કે ન મળે. હવે આપણે કંઈ પાછું જવું નથી. ગંગા સ્નાન કરવા ગયા ને પોબારા ભણી ગયા, પાછા ન આવ્યા. કબીરજી વાટ જોતા રહ્યા. કેમ? તો કે સાચું હતું ને એ એને ગમ્યું નહીં. જ્યાં સત્ય છે એ લોકોને ગમતું નથી. દેખો ભાઈ, સત્ય વસ્તુ છે. એવું નહીં માનવું કે કોઈ સંત હોય એટલે ભાઈ મોટો આશ્રમ બનાવીને રહેતો હોય, 5-25 લોકો એની સેવામાં તહેનાતમાં હોવા જ જોઈએ, આવું નથી. ઘણા એવા સંતો હોય કે જે એકલા કુટિયામાં રહેતા હોય, એકદમ ગરીબાઈથી રહેતા હોય, આવા લોકો પણ હોય છે ને. અને સંત એને જ કહેવાય કે આટલું સીધાપણું જેના જીવનમાં હોય, આટલી સાદગી જેના જીવનમાં હોય. કબીરજીના જીવનમાં એ બધું હતું જ, પરંતુ આ બધા લોકોને તો ખોટી ભ્રમણા હતી. ખોટી ભ્રમણા મનમાં ભરી હતી અને અસત્ય તરફનો ઝોક વધારે હતો, એટલે સત્ય સમજાયું નહીં. સત્યનો મેન તમે હંમેશા વિરોધ કર્યો છે ભાઈ. સત્યનો આપણને સત્ય વસ્તુ ગમતી જ નથી. સાચી વસ્તુ ન ગમે. પણ હમણાં ઘણા બધા લોકો હોત ને, મોટો જમેલો હોત ને, ઘણું એવા મંડળ ખોટા બધા ઉત્સવો થતા હોત ને, ઘણા માણસોને હાજી બાપુ કરતા હોત ને, તો તમે પ્રભાવિત થઈ જાઓ. હા તો બાપુ બહુ મોટા લાગે છે, આ મહારાજજીમાં કંઈક છે, તો તમે પ્રભાવિત બની જાય. ખોટું છે. અને ખોટી વસ્તુથી લોકો પ્રભાવિત બને છે. અસત્યમ જનરંજનમ. આપણે ત્યાં શાસ્ત્રોમાં એક શ્લોક છે, સત્યમ જન વિરોધાય અસત્યમ જનરંજનમ સુરા વિક્રિયતે સ્થાને દધિ ક્ષીરમ ગૃહે. સત્યમ જન વિરોધાય, હંમેશા સત્યનો લોકોએ વિરોધ જ કર્યો છે. હંમેશા. અસત્ય લોકોના મનોરંજનનું કારણ બને છે. જ્યાં ખોટું હોય ને ત્યાં વધારે લોકો ભેગા થાય, સાચું હોય ને ભેગા નહીં થાય. ત્યાં જમેલો હોય, જ્યાં ખોટું ચાલતું હોય. અસત્યમ જનરંજનમ સુરા વિક્રિયતે સ્થાને. દેખો, દારૂ હોય ને એક જ ઠેકાણે વેચાતો હોય, એ તમારે છુપી રીતે લેવા જવું પડે. લપાતો છુપાતો પીવાની રોજ ટેવ હોય તો તમારે ગુપ્ત રૂપે ત્યાં પહોંચવું પડે. એક જ ઠેકાણે વેચાતો હોય. સુરા વિક્રિયતે સ્થાને. દહીં અને દૂધ જેવી સાચી વસ્તુ આપણા ઘરમાં હોય, છતાંય આપણને એની કિંમત છે ખરી? સત્યની કિંમત છે? પેલી ખોટી વસ્તુ લેવા માટે માણસ કેટલો લાંબો થાય છે. સુરા વિક્રિયતે સ્થાને. સુરા એક જ ઠેકાણે મળતી હોય, પણ દહીં દૂધ જેવી સાચી વસ્તુની આપણને કોઈ કિંમત નથી. દધિ ક્ષીરમ ગૃહે.
તો આ નિયમ છે પ્રકૃતિનો કે સંસારમાં સત્યનો હંમેશા વિરોધ થયો છે. અને કોઈ પણ સદકાર્ય તમે કરતા હો એમાં જો તમારા જીવનમાં સત્ય ન હોય તો સત્ય કાર્યની કોઈ શોભા નહીં રહે. સદકાર્યનું તમને ફળ નહીં મળે. સદકાર્યના ગુણમાં સત્ય જોઈએ. ભગવાન અહીંયા રામજીના પિતા દશરથજીના શબ્દો છે, સત્ય મૂળ સબ સુકૃત સુહાય. સુકૃત શોભા ક્યારે પામે કે એમાં કંઈક સત્ય હોય, એના મૂળમાં સત્ય હોય. ઓર વેદ પુરાણ વિદિત મનુ ગાય. વેદો પુરાણો અને મનુ જેવા મહાપુરુષોએ સત્યનો મહિમા બતાવ્યો છે. એવું ન કહેવું ભાઈ અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, અત્યારે ક્યાં બધે સાચું ચાલે છે, અત્યારે બધું ખોટું જ ચાલે છે, ખોટું કરે તો જ માણસ પૈસા પાત્ર બનતો હોય છે. આ બધી વાતો ખોટી છે. આપણે એમ નથી કહેતા કે ભાઈ અમને સાચું ગમતું નથી. આપણે એમ નથી કહેતા કે ભાઈ અમને સહન કરવું ગમતું નથી. આપણે એમ નથી કહેતા કે અમને નીતિમાં રહેવું ગમતું નથી. ધર્મ પાળવો છે કોને ભાઈ? ધર્મનું પાલન કરવું એ શ્રેષ્ઠ તપ છે. અને ધર્મને માટે આ સંસારમાં મહાપુરુષોએ સહન કર્યું છે. આ બધી કથાઓ આમાં શીખવાનું શું છે કે ધર્મને કારણે લોકોને કેટલું સહન કરવું પડ્યું છે. પછી દીકરા તરીકે હોય તોય ભલે, પિતા તરીકે હોય તોય ભલે, પુત્ર તરીકે હોય તોય ભલે, ગમે તે સ્વરૂપમાં હોય, પણ ધર્મને જો એ આગળ રાખશે તો એને સહેવું પડશે. મહાભારતની રચના વેદવ્યાસ ભગવાને ધર્મ સમજાવવા માટે જ કરી છે. શું કામ મહાભારત લખ્યું છે? ધર્મ સમજાવવા માટે જ. આવડો મોટો 1 લાખ શ્લોકનો ગ્રંથ છે. કેટલા 1 લાખ શ્લોક છે મહાભારતમાં? કેવલ ધર્મની સમજ આપવા માટે જ વ્યાસજીની આ મહેનત છે કે ભાઈ કળિયુગમાં માણસને કંઈક ધર્મની સમજ મળે. અને ધર્મનું રહસ્ય જો તમને સમજાઈ ગયું તો તમને તમારો આત્મ સ્વરૂપને સમજતા વાર નહીં લાગે. પોતાના નિજ સ્વરૂપને જાણી લીધું, આને જ ભગવાનની પ્રાપ્તિ કહેવાય. પોતાએ પોતા દ્વારા પોતાને જ મેળવવાના છે. ક્યાં રામને મેળવો છો તમે? મંદિરમાં બેઠા એ રામને? આત્મા રામને તમે મેળવો છો એ તમારા હૃદયમાં જ બેઠા છે. પોતાએ પોતા દ્વારા, બીજા દ્વારા નહીં, તમારા પોતાના જ દ્વારા પોતાને જ મેળવવાના છે. તમારા પોતાના નિજ સ્વરૂપને જ ઓળખવાનું છે. એ તમે જેને ઓળખો છો એ બીજા કોઈ નહીં, તમે પોતે જ છો. નવાઈની વાત એ છે કે આપણને જ આપણી ઓળખાણ નથી કે મેં કોણ હોઉં, હું કોણ છું એ જ આપણને ખબર નથી. શાસ્ત્રો, પુરાણો, કથાઓ બધી આપણને આ જ બોધ આપે છે કે બીજાને નથી ઓળખવા ભાઈ, તમે તમને ઓળખો. અને એને માટેની પ્રથમ શરત છે આ સત્ય. એટલે મહારાજ દશરથજી બોલ્યા છે કે દેવી, સત્યનું પાલન કરવામાં રઘુકુળ વંશી પાછો પડતો નથી, આપ ચિંતા ન કરો. તમારા જે 2 વરદાન છે હું તમને જરૂર આપીશ. દેવી, શા માટે આપ વ્યાકુળ બનો છો? હમણાં જ મેં આપની સામે ચોપાઈ સંભળાવી, એનો આ ભાવ છે. મહારાજે કહ્યું આ પ્રકારે, અને એ વખતે કઈ કહે છે જો તમે મને 2 વચન આપવા ઈચ્છતા હો તો મારી વાત બહુ ધ્યાનથી સાંભળો. સુનહુ પ્રાણ પ્રિય ભાવત જી, સુનહુ પ્રાણ પ્રિય ભાવત જીતા, देहु एक बर भरत ही टीका, देहु एक बर भरत ही टीका, मागमु दूसर बर कर जोरी, मागमु दूसर बर कर जारी, पुरवहु नाथ मनोरथ मोरे, पुरवनाथ मनोरथ मोरे, तापस बेश विशेष उदासी, तापस बेश विशेष उदासी,
14 बरिस राम बनवासे, 14 बरिस राम बनवासे, 14 बरिस राम बनवासे, 14 बरिस राम बनवासे। हे प्राण प्रिय, તમે મને બહુ ભાવતી વાત કરી દીધી છે। જો તમે એમ જ કહેતા હો અને તમારે મને વરદાન આપવું હોય તો પેલું વરદાન મને એ આપો કે રાજગાદી મારા ભરતને મળે। મેં સવારમાં કીધું હતું, જો આપને ખ્યાલ હોય કે કઈ દેશમાંથી જ આ આખું ષડયંત્ર રચાયું હતું કે જો અન્ય કોઈને કઈના પુત્ર સિવાયના કોઈને રાજગાદી દેવાનો નિર્ણય થાય તો એ નિર્ણયને બદલવા માટેનું આખું મિશન તૈયાર કરવામાં આવેલું। ચિંતકોનું એવું કહેવું છે અને આ પ્રકારે એ મિશનના ભાગ રૂપે મંથરાને ત્યાંથી વેલ ટ્રેન્ડ કરીને મોકલવામાં આવી। વેલ ટ્રેન્ડ काम हुआ, काम तो हुआ लेकिन परिणाम नहीं मिलेगा। क्यों नहीं मिलेगा? सामने मेरा भरत है। भरत आ संसार में भरत ने कोई पहुंच्યું નથી। શું કામ? સાક્ષાત પ્રેમ છે, સ્નેહ છે। ભરતજી, ભરત સમાન ભાઈ આ જગતમાં મળવો મુશ્કેલ છે। જગત રામ રામ જપે છે, રામ ભરત ભરત જપે છે। કોણ તમે રામ રામ જપીએ? રામ તો કે ભરત 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 ભરત। देखो रामायणના પાત્રો એવા છે, જો કોઈ પાત્ર અમુક સમય સુધી યાદ રહે, અમુક કાળ સુધી, કોઈ પાત્ર હોય ને અમુક યુગો સુધી યાદ રહે, કોઈ પાત્ર અમુક દિવસો સુધી યાદ રહે। પણ આ બધા પાત્રો એવા છે, દેશ અને કાળથી અતીત છે। કોઈ પણ દેશમાં, કોઈ પણ કાળે, કોઈ પણ સમયે રામ અને ભરત જેવા પાત્રો ક્યારેય ભૂલાયા નથી। કોઈની ખ્યાતિ છે ને સુરત પૂરતી જ હોય ને, કોઈની ખ્યાતિ રાજ્ય પૂરતી હોય, કોઈની ખ્યાતિ છે દેશ પૂરતી હોય, પણ સમગ્ર ત્રૈલોક્યમાં ખ્યાતિ તો કોઈકની જ હોય છે। ચાલો ખ્યાતિ હોય, પરંતુ ખ્યાતિ હોવા છતાંય યાદ નથી રાખતા લોકો તમને। તમારી ગમે એટલી ખ્યાતિ હોય, ટાઈમને માટે તમે યાદ રહો એવા થઈ શકો? રામ અને ભરત એવા પાત્રો છે કે કોઈ પણ કાળે, કોઈ પણ યુગમાં, કોઈ પણ સમયે, સતયુગ હતો તોય ભલે, ત્રેતા હતો તોય ભલે, દ્વાપર હોય તોય ભલે, રામ અને ભરતની કથા ગવાની છે। કોઈ પણ દેશમાં જાઓ, કોઈ પણ યુગમાં જાઓ તમે, આ બંને પાત્રો એવા છે। ભગવાન રામ અને ભરત સાક્ષાત ધર્મ અને વૈરાગ્ય છે। તો મહારાજ મારા દીકરાને રાજ મળે અને બીજો વરદાન માગું છું, મારો મનોરથ પૂરો કરજો, હાથ જોડીને કહે છે। બીજું વરદાન મારું એ છે કે તપસ્વી વેશ ધારણ કરી, ઉદાસી વેશ ધરી અને 14 વર્ષ સુધી રામને વનમાં રહેવાનું છે। રામ વનવાસી બને। વચન સાંભળ્યું શશિકર છુવત બિકલ જીમી કોકો। ગોસ્વામીજી ઉપમા આપે છે કે ચકવો હોય ને, ચકવો એને દિવસનો ભાગ ગમે, રાત્રિના સમય વ્યાકુળ થઈ જાય। ચાંદાનું કિરણ એને સ્પર્શ કરે ને, ચાંદાનું, તો ચકવો બહુ વ્યાકુળ થઈ જાય, એને ગમે નહીં। એમ મહારાજને આ વચનો કેવા લાગ્યા કે જેમ ચંદ્ર કિરણનો સ્પર્શ થયો હોય અને જેમ ચકવો વ્યાકુળ બને એમ મહારાજ એકદમ વ્યાકુળ થઈ ગયા। જેમ બાજ પક્ષી તેતર ઉપર ત્રાટકે, બાજ પક્ષી હોય તેતર ઉપર ત્રાટકે, તેતરડો હોય ને એના ઉપર બાજ ત્રાટકે અને કેમ એકદમ છુપાવવાની કોશિશ કરે, મહારાજની એવી દશા થઈ। જનુ સચાન બન ઝપટે એવું લાવા, મહારાજ એકદમ सहमी गया, एकदम ढकाई गया। ये क्या मांग लिया आपने? दामिनी हने मनहु तरु ताल। જેવી રીતે તાલના ઝાડ ઉપર કોઈ વીજળી પડી હોય અને એ તાડનું ઝાડ એકદમ નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, એવી દશા મહારાજની થઈ ગઈ છે। જ્યાં વચન સાંભળ્યું ત્યાં, એ દેવી આ તમે શું માગ્યું?
મારા મનોરથના વૃક્ષને તમે ઉખેડી નાખ્યો છે. શું માગ્યું દેવી તમે? ક્યાં અવસરે શું થયું દેવી? આવું વચન તમારાથી કેમ માંગી શકાયું છે? જો તો ખરા નારીના વિશ્વાસથી હું ડૂબ્યો છું. એક નારીનો ભરોસો કરવાનું આ પરિણામ તો જો. જોગ સિદ્ધિ ફલ સમય જીમી જતી અવિદ્યા નાશ. અરે સિદ્ધિના સમય આ મારી સામે મોટું વિઘ્ન આવ્યું છે. એ વિધિ રાવ મને મન ખીજા. આમ પોતે પોતાના મનને આ રીતે બોલી રહ્યા છે. એ વખતે કઈ કઈ કઠોર શબ્દો બોલ્યા છે. ક્યાં બોલ્યા? ભરત કી રાઉર પૂતન હોય, ભરત કી રાઉર પૂતન હોય, આને હું મોલ બેસાહી કી મોહી, આને હું મોલ બેસાહી કી મોહી. મહારાજ તમે આટલો બધો શોક કરવા લાગ્યા છો. શું ભરત તમારો દીકરો નથી? શું તમે મને વેચાતી લાવ્યા છો? અને આટલા બધા તમે શોકગ્રસ્ત બન્યા છો. આને હું મોલ બેસાહી કી મોહી. શું તમે મને મોલ આપીને લાવ્યા છો? તમે મને દામ આપીને લાવ્યા છો. જો સુની સર અસ લાગ તુમારે. જો તમને મારા વચન બાણ જેવા લાગ્યા હોય તો તમે વચન સંભાળીને કેમ ન બોલ્યા? તમારે એમ બોલવું નહોતું કે ભાઈ માગી લો વચન. મહારાજ તમે તો સત્યવાદી છો. રઘુકુળની રીતિ તમે પહેલા બતાવી અને પહેલા હવે તમે મને કહી દીધું કે વચન માંગો. હવે તમારે જગતમાં અબજસનું પાત્ર બનવું હોય તો મને કંઈ વાંધો નથી. જગતમાં અબજસ આપ લઈ શકો છો. તજહુ સત્ય જગ અબજસ લેહું. પેલા સત્યની સરાહના કરી, સત્યવાદી બનવાની કોશિશ કરી, તો શું તમે એમ માન્યું તો હું તમારી પાસે ચવાણું માંગીશ? ચવાણું ખાવાની વસ્તુ આવે ને, ચવાણું ચબેના શબ્દ આપ્યો છે કે જાને હું લઈ કે માગી ચબેના. શું તમે એવું માન્યું તો મનમાં કે આ કેવલ આવું જ માગશે? શિબી, દધીચી, બલિરાજા આ બધાએ ધર્મને કારણે પોતાના શરીરને ત્યજ્યા, પોતાના પ્રાણને ત્યજ્યા છે. માટે મહારાજ ધીરજ ધરો ને તમારા વચન પૂર્ણ કરો. કઈ કઈના કટુ વચનોને સાંભળી કેવી દશાથી મહારાજની જેમ ઘા ઉપર કોઈ મીઠું ભભરાવે અને કેવી વેદના થાય, કેવી દશા થાય. માનહું લોન જરે પર દેહી. બળેલું શરીર હોય એના ઉપર કોઈ મીઠું ભભરાવે ને કેટલી વેદના થાય. આવી વેદના થઈ. ધર્મ ધુરંધર મહારાજે પોતાની આંખો ઉઘાડી, માથું ધણાવ્યું અને બોલી ઉઠ્યા, અરે આને તો મને હારી પેટે મારી નાખ્યો. ક્યાં કહા? હારી પેટે મારી નાખ્યો. મને તો મારી આવી દશા કરી નાખી. મારા મર્મ સ્થાન ઉપર એને તલવાર મારી દીધી. ક્યાં કરી દિયા? પછી તો રીસ ભરેલી ઊભી છે સામે. કઈ કઈ ગોસ્વામીજી વર્ણન કરે છે કેવી લાગે છે. ભયંકર દેખાય છે. દશરથજી કહે છે, દેખો કઈ કઈ, તમે વરદાન માંગ્યો, તમારા દીકરા ભરતજીને હું રાજગાદી આપીશ, જરૂર, મને એમાં કોઈ વાંધો નથી. મારી વાત તમે સાંભળો કે ભરત અને રામ મારી બે આંખો છે. એક મારી જમણી આંખ છે, એક મારી ડાબી આંખ છે. મોરે ભરતુ રામ દુઈયા, મોરે ભરતુ રામ દુઈયા, સત્ય કહું કરી શંકર સાકે, સત્ય કહું કરી શંકર સાકે, अवसि दूत मैं पठई गुब्राता, अवसि दूत मैं पठई गुब्राता, एहि बेगी सुनत दो भ्राता, एहि बेगी सुनत दो भ्राता, सुदीन शोधे सब साजु सजाए, सुदीन शोधे सब साजु सजाए, देव भरत कहूँ राजू बनाए, देव भरत कहूँ राजू बनाए. શંકરને સાક્ષી રાખીને કહું છું દેવી કે મારી બંને આંખ છે રામ અને ભરત.
મને તમારા દીકરા ભરત પ્રત્યે કોઈ વિષમતા નથી. મારા મનમાં એવું નથી કે રામ મોટા છે, હું એને બધું આપી દઉં. ભરત મને એટલા પ્રિય છે. સવારમાં હું દૂતને મોકલીશ, 2 ભાઈઓને બોલાવીશ, સારો દિવસ શોધીશ, બધું સાજ સજાવીશ, તારા દીકરાને હું ગાદી પર બેસાડી દઈશ. ક્યાં કહા મહારાજને, દેવ ભરત કહું રાજુ બનાવી. અને સાંભળી લો કઈ મારા રામને રાજનો કોઈ લોભ નથી. રામ જ્યારે નાના હતા ને, 7-8 વર્ષના થયા ને, એટલે એમને વશિષ્ઠજી પાસે જઈને કીધું, ગુરુદેવ મારે સંન્યાસ લેવો છે. રામની કુંડલીમાં પ્રવજ્યા યોગ છે. પ્રવજ્યા એટલે સંન્યાસના યોગ છે. એ પણ સંન્યાસી જ હોય, અને સંન્યાસી ન હોય ને તો ઘરમાં સંન્યાસીની જેમ રહે. मुझे संसार में नहीं रहना है महाराज, मुझे संन्यास लेना है. વશિષ્ઠજી એને સમજાવ્યા, અને સમજાવવા માટે એણે બહુ લાંબી કથા સંભળાવી. એનું નામ યોગ વાસિષ્ઠ રામાયણ. આપણે ત્યાં ઘણી રામાયણો છે ને, એમાં યોગ વાસિષ્ઠ રામાયણ વાંચવા જેવી છે. ઘણા લોકોએ વાંચી હશે, સાંભળી હશે, સાંભળવા જેવી છે. ભરપૂર જ્ઞાન આપ્યું છે એમાં. વશિષ્ઠજીએ રામજીને જ્ઞાન આપ્યું. રામ અને વશિષ્ઠનો સંવાદ છે, ગુરુ શિષ્યનો સંવાદ છે. આખી રામાયણ સંભળાવીને કહ્યું, બેટા તમારે સંન્યાસ લેવાની કોઈ જરૂર નથી. તમે રાજાના પુત્ર છો, તમે ઘરમાં રહો, બધાની સેવા કરો, આ જગતની સેવા કરવા માટે તમે પધાર્યા છો. આ તો સંન્યાસી છે. અને એની ખબર છે મહારાજ દશરથજી જાણતે છે. इसलिए कहा, देवी मारा राम ने રાજનો કોઈ લોભ નથી. અને બીજું કે એને ભરત બહુ વહાલા છે. સવારના સત્રમાં મેં કીધું હતું, અંડની કમઠ હૃદય જઈ ભાંતિ. અંડની કમઠ જેવી રીતે કાચબો પોતાના ઈંડાનું ચિંતન કરીને સેવન કરે, એમ ભગવાન રામ નિરંતર ભરતનું ચિંતન કરે છે, સતત ચિંતન કરે. જો ભાઈ તમે કોઈના વિશે વિચાર્યા કરો ને, સારો માણસ હોય ને કોઈ સદગુરુ, એ સદગુરુદેવ પોતાના શિષ્યનો વિચાર જ કર્યા કરે, ખૂબ ચિંતન કરે, ખૂબ ચિંતન. એના માટે સારું વિચાર્યા કરો એટલે એનું સારું જ થાય. જો બીજા માટે તમે કંઈ ન કરી શકો તો કંઈ નહીં, પણ બીજાનું ખાલી ભલું વિચારો ને તો એ માણસનું ભલું થઈ જાય. તમારે એને કોઈ મદદ કરવાની જરૂર નહીં, કોઈ પૈસા દેવાની જરૂર નહીં, કોઈ સહયોગ કરવાની જરૂર નહીં, કોઈ દિલાસો દેવાની જરૂર નહીં. પણ તમારા ઘરમાં બેઠા બેઠા તમે બીજા માણસનું ભલું ઈચ્છો ને, ત્યાં જ સામેના માણસનું ભલું થઈ જતું હોય છે. બીજાનું ભલું ઈચ્છો, કોઈની બુરાઈ કરવાની ઈચ્છા મનમાં ન કરવી. ભલો કોણ જે કોઈની બુરાઈ કરવાની ઈચ્છા ન કરે. કોઈ પણની બુરાઈ, સંસારમાં કોઈની બુરાઈ થઈ જાય, કોઈનું અનભલ થાય, આવું વિચારવું ન જોઈએ. બધાનું ભલું થાય ભાઈ, બધા સુખી થાય, બધાનું ભલું થાય. આ એક ઉત્તમ શિક્ષણ છે, ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ છે. આ માવતરે પોતાના છોકરાઓને આ શિક્ષણ આપવું જોઈએ કે કોઈ દિવસ ક્યારેય કોઈનું બુરું વિચારવું નહીં. કારણ કે વિચારોમાં સામર્થ્ય છે, વિચારોમાં શક્તિ છે. તમે જાણો છો, આ જગત ભગવાને વિચારથી બનાવ્યું છે. આ જગત છે ને, એ ભગવાને વિચાર માત્રથી બનાવ્યું છે. આ જગતને બનાવવા માટે એને કે બીજી વસ્તુ લાવવાની જરૂર નથી પડી. વિચારથી આ જગત બન્યું છે. ઈશ્વરના વિચાર માત્રથી આ જગત બન્યું છે. પ્રભુ જ્યાં વિચાર કરે ને ત્યાં બધું થઈ જાય છે. આપણા સર્જનમાં કામ હોય છે, ભગવાનના સર્જનમાં કેવલ વિચાર છે, કેવલ વિચાર. મહાપુરુષો કઈ વિચાર કરે ને ત્યાં કામ થઈ જાય. અયોધ્યામાં એવા જે કેટલાય સંતો છે, પેલા એવા સંતો હતા ઘણા. માની લો કે તમે યજ્ઞ યાગાદી કરતા હો. એક કોઠા બાબા હતા અયોધ્યામાં, નામ કોઠા બાબા. હવે માની લો કે તમે યજ્ઞ કરતા હો, યજ્ઞ યાગાદી કરતા હો ને યજ્ઞ દરમિયાન ઘી ખૂટી જાય. પછી બાબાને કે બાબા ઘી ખૂટી ગયું, જાઓ મૈયા સરજો કે પાસ જાઓ, લે આવો.
સરજુ કે પાછ ચાલે આવો. સરજુ દઈ ગઈ અને સરજુ માતાના જળને લાવે ડોલ ભરી ભરી અને એનાથી હવન કુંડમાં હોમવામાં આવે, ઘી જેવું જ કામ થાય. तो कैसे हुआ? ये हुआ कैसे? विचार से हुआ. महापुरुषोना संकल्पમાં એટલું બળ હોય છે કે એના સંકલ્પ માત્રથી તમારા બધાય કામ સિદ્ધ થઈ જાય. જો આપણા વેદ એમ કહે છે કે ભગવાન સત્ય સંકલ્પ છે, એષઃ સત્ય સંકલ્પ સત્ય કામઃ. ભગવાને આ જગત સંકલ્પ માત્રથી બનાવ્યું છે કે મુझ में से ये जगत प्रकट हो जाओ. આવો સંકલ્પ હરિના મનમાં થયો ને, જગત બન ગયા. એવું નહીં માનતા કે ભગવાનના સંકલ્પથી જ બધું થાય. તમારા સંકલ્પથી બધું થઈ શકે. સાત્વિક વ્યક્તિ મનમાં જે સંકલ્પ કરે ને, કાલાંતરે પણ એ સંકલ્પ એનો પૂરો થાય છે. તમારામાં જેટલો સાત્વિક ભાવ હોય, જેટલો નિર્મળ ભાવ હોય ને, એટલો સંકલ્પ સિદ્ધ બહુ જલ્દી થાય. આપણા સંકલ્પ સિદ્ધ શું કામ ન થાય? મનમાં મેલ ભર્યો હોય, મલિનતા હોય, રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, નિંદાની પ્રવૃત્તિઓ ભરી હોય, એટલે આપણા સંકલ્પોને સિદ્ધ થતા વાર લાગે. પણ નિર્મળ હૃદયના જે લોકો છે, જે ધ્યાનમાં રહે છે, જે બીજાને ઉપયોગી બનીને રહે, જે નિર્વિકાર અવસ્થામાં રહેતા હોય, આવા લોકોના સંકલ્પ તુરંત સિદ્ધ થાય છે. એટલે આપણા વેદોમાં કહ્યું છે કે ભગવાને વિચાર માત્રથી આ જગત બનાવ્યું છે. કેવલ વિચાર, બસ કે જગત બન જાય. આપણા સર્જનમાં કામ હોઈ શકે છે, જ્યારે હરિના સર્જનમાં કેવલ વિચાર છે, કેવલ એક સંકલ્પ છે. સંકલ્પથી જગત બન ગયા. संकल्प थी बने, संकल्प थी मटे, सब कुछ होता है. અને એટલા માટે આપણા અધ્યાત્મ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ ભલું ઈચ્છો બધાયનું. સવારમાં વહેલા ઉઠીને તમે ધ્યાન કરો છો, તેમાં શું કરવાનું? બધાયનું ભલું થાવ, બધાયનું ભલું થાવ, બધાયનું ભલું થાવ. ખાલી અડધો કલાક તમે એવી ભાવના રાખો ને, તો તમારું તો ભલું થાય, પણ તમારા પરિવારનું આજુબાજુનું વાતાવરણ પવિત્ર થઈ જાય. બધાનું શુભ થાય, બધાયનું શુભ થાય. પણ તમારા વિચારોમાં એટલું સામર્થ્ય છે ભાઈ. વિચારો બધાયના બળવાન છે, કારણ કે તમે હરિનો અંશ છો ને, તમે ભગવાનનો અંશ છો. તમારાથી કે ભગવાન જુદા થોડા છે. અને ભગવાનમાં જે સામર્થ્ય છે એ જ આપણામાં છે. ભગવાને આપણને સામર્થ્ય આપ્યું છે, પણ એ સામર્થ્યનો અનુભવ ક્યારે થાય? કે જ્યારે તમે તમને ઓળખો. તમે તમને ઓળખો ત્યારે તમને ઈશ્વર જેવું સામર્થ્ય મળી જાય, હરિ જેવું સામર્થ્ય મળી જાય. પછી એ બાબા પેલું યજ્ઞ કાર્ય પૂરો થાય ને, ઘીની વ્યવસ્થા થઈ જાય ને, બે ઘી આવ્યું છે, શું કરું? જાઓ જહાં સે લે આવું, ઘી મેં ડાલ દો. સરયુમાંથી લાવ્યા હોય ને, સરયુમાં જ પાછું એ ઘી અર્પણ કરી દેવામાં આવે. જ્યાંથી લાવ્યા છો ને દેવું પડે ને, પાછું દે દો. આવા સંતો આપણે ત્યાં થયા છે ભાઈ. અને એક નહીં, હજારોની સંખ્યામાં એવાનો ભાવ સંકલ્પની આ બધી સિદ્ધિઓ છે. ગોસ્વામીજી વર્ણન કરે છે કે મહારાજે કહ્યું કે દેવી, મારે માટે રામ અને ભરત એ બંને આંખો છે. મારા રામ અને રાજનો કોઈ લોભ નથી. ભગવાન રામ બચપણમાં સંન્યાસી જેવું જીવન ઈચ્છતા હતા, પરંતુ મહર્ષિ વશિષ્ઠના સૂચનથી, એના કહેવા પ્રમાણે એમણે આ બધો સ્વીકાર કર્યો છે પોતાના કાર્યનો. મારા રામને રાજનો ક્યાં લોભ છે? આ તો મેં નાના મોટાનો વિચાર કરી અને એમને રાજગાદી દેવાનો નિર્ણય કર્યો છે. તેવી તમને ખબર છે, આ રાજનીતિ છે, આ નૃપ નીતિ છે, અને રાજનીતિ પ્રમાણે એમને જ રાજા બનાવવામાં આવે. પણ છતાંય તમે માંગ કરો છો, તો હું રામના શપથ લઈને કહું છું કે આ બાબતમાં જો તમને શંકા હોય તો રામની માતા કૌશલ્યાએ મને કંઈ કીધું નથી. સ્પષ્ટતા કરી મહારાજે કે કદાચ સ્ત્રીઓમાં એવી શંકા હોય કે ભાઈ કંઈ કંઈ વાત કરી દે, મંથરાએ કંઈ કંઈ કે ભાઈ કૌશલ્યાએ કંઈક કપટ કરી મહારાજને ચડાવ્યા હોવા જોઈએ. તમારી શોકનું આ કામ હોઈ શકે કદાચ કૌશલ્યાએ. એટલે બહુ સ્પષ્ટતા કરી દીધી મહારાજે કે રામ માતાએ મને કશું કહ્યું નથી. રામ સપથ સત કહો સુભાવ, રામ સપથ સત કહું સુભાવ, રામ માતુ કछु
कहे उनका राम मातु कछु कहे उनका मैं सब किन तो ही बिनु पूछे मैं सब किन तो ही बिनु पूछे तेहते परेऊ मनोरथ छूछे तेहते परेऊ मनोरथ छूछे भूल मारी છે મેં તમને પૂછ્યું નહીં મારે તમને પૂછવું જોઈએ અને મેં તમને પૂછ્યું નહીં તો મારો મનોરથ પૂર્ણ ન થયો દેવી હવે રીસને ત્યાગો રીસ છોડો ભૂષણ સજો થોડાક દિવસ વીતે ભરતજીને હું બોલાવીશ એને યુવરાજ પદ આપીશ પણ દેવી એક વાતનું મને બહુ દુઃખ લાગ્યું છે આ અસમંજસતા મારા મનમાં છે કે તમે બીજું વરદાન આવું કેમ માંગ્યું આ તમે જે બીજું વરદાન માંગ્યું બરદૂસર અસમંજસ માગા અજ હૃદય જરત થઈ હજુ મારા હૃદયમાં બળતરા થઈ રહી છે ખરેખર તમે આ સાચી વાત પૂછી છે સાચી હાજ માંગ્યું છે દેવી દશરથજી માનતા નથી કે ભાઈ આને વિનોદ તો નથી કર્યો ને વિનોદમાં તો માંગ્યું નથી ખરેખર સાચું માંગ્યું કે રીસ પરિહાસ કે સાચેવું સાચા રીહમાં માંગ્યું છે કે પરિહાસમાં માંગ્યું છે હાસ્ય વિનોદમાં કે હાચી હાચ માંગ્યું છે દેવી મને બતાવો તમે કહું તજી રોષ રામ અપરાધો હવે રોષ તજીને મને કહો કે મારા રામનો અપરાધ શું છે કઈ અપરાધ હોય તો એને વનમાં મોકલું ને વિના અપરાધે વન हर कोई कहता है कि राम साधु है हर कोई सीधो હોય ને એને સાધુ કહેવાય રામ બહુ સીધા છે સાધમાં રહે ને એને સાધુ કહેવાય છે કાયમને માટે સાધમાં જ હોય સાવધાન રહેતો હોય પોતાના મનને ક્યાંય કલંક ન લાગવા દે એ સાધુ છે હર કોઈ આ સંસારમાં તમે કોઈને પૂછો કે રામ જેવો સીધો આ સંસારમાં કોણ છે એની જેવો સાધુ પુરુષ કોણ તો જાસુ સ્વભાવ વરીહ અનુકૂલા જેનો સ્વભાવ શત્રુને પણ અનુકૂળ છે એવા રામ છે અને એ તમને પ્રતિકૂળ કેમ હોય માતાને પ્રતિકૂળ પોતાની બાને કે તમે એના માટે આવી માંગ કરી રહ્યા છો કે એને વનમાં તમારે મોકલી દેવાનો છે તો એને તમારું શું બગાડ્યું છે એનો શું અપરાધ છે દેવી માટે હે પ્રિયા હાસ કે રીસ કે પરિહરી માગો બિચારી વિવેકો હજી વિવેકપૂર્વક માગી લો તમે હસ્યા હોય તો ભલે રીસમાં માગ્યું હોય તો ભલે પણ હજુ સમય વીત્યો નથી એટલા માટે તમે વિવેકપૂર્વક વિચાર કરો હું ભરતને રાજ્યાભિષેક અવશ્ય કરી દઈશ પણ આ બીજા વચન ઉપર તમારે વિચાર કરવો જોઈએ સોનું મૃદુ બચન કુમથી અતિ જરાય અંતમાં મહારાજે કહ્યું દેવી તમને ખબર છે રામ મારું જીવન છે તમને પણ રામ બહુ પ્રિય છે અને આપ જાણો છો કે રામ વિના મારું જીવન છે જ નહીં રામને આધીન છે મારું જીવન મારું સર્વસ્વ છે રામ કહો સુભાવું છલો મન માહી કહો સુભાવું છલો મન માહી જીવન મોર રામ बिनु नाही जीवन मोर राम बिनु नाही समुझ देखो जिय प्रिया प्रवीणा समुझ देखो जिय प्रिया प्रवीणा जीवनो राम दर्श आधीना जीवनो राम दर्श आधीना जीवनो राम दर्श आधीना जीवनो राम दर्श आधीना जो आ भक्तनी कक्षा बतावी छे भक्त जे होय भगवान ने भजनारो ए हमेशा हरिने आधीन રહેવા ઈચ્છે છે
પરમાત્માને આધીન એમનું જીવન હોય છે. ભક્તના જીવનમાં એક જ લક્ષ્ય હોય છે કે પ્રભુ જ મારો આધાર હોય. અને દશરથજી એ જ તો માંગ કરી છે ને. મનુ શત્રુપાના રૂપમાં જ્યારે હતા ત્યારે મનુ મહારાજના સ્વરૂપે એણે જ્યારે ભગવાન દર્શન કરવા દેવા માટે આવ્યા એ વખતે એ જ માંગ કરી હતી કે જેવી રીતે મણિ વગર સાપ વ્યાકુળ બને અને જળ વિના માછલું વ્યાકુળ બને, બસ એમ તમારા વિના મારી દશા થવી જોઈએ. મનુ મહારાજ પ્રભુની પાસે આ માંગ કરે છે, આવી વ્યાકુળતા મને પ્રાપ્ત થવી જોઈએ. એટલે દશરથજી કહે છે, દેવી જીવનનું મોર રામ બિન नाय, अगर राम नहीं है तो मेरा जीवन नहीं रहेगा. માટે સમજો, તમે પ્રવીણ છો, તમે કુશળ છો બધી વાતને સમજવામાં. જીવનનું રામ દર્શ આધીન. જે દિવસે મને રામ દર્શન ન થાય તે દિવસે મારો પ્રાણ પ્રયાણ કરવાની તૈયારી કરશે. જો ભાઈ તમે દર્શન કરવા માટે જાઓ છો ને, રોજ દર્શન કરો ને, તો દર્શન કર્યા પછી રોજ પ્રેમ વધવો જોઈએ. તમે હવેલીને દર્શન કરવા જાઓ ઠાકોરજીનું, અથવા તો ચોરે રામ મંદિરે દર્શન કરવા માટે જતા હો, તો દર્શન કર્યા પછી તમારો પ્રેમ વધે છે, વિશ્વાસ વધે છે. ભગવત સંબંધમાં વૃદ્ધિ થવી જોઈએ. જો તમારો પ્રેમ ન વધે તો દર્શનનું કોઈ મૂલ્ય નથી. દિવસે દિવસે ભગવત પ્રેમ વધવો જોઈએ. તમે એક દિવસ દર્શન કરવા જાઓ, બીજા દિવસે દર્શન કરવા જાઓ, ત્રીજા દિવસે, ચોથા દિવસે પ્રેમમાં વધારો થવો જોઈએ. દર્શનનું આ એક જ ફળ છે. આપણો વિશ્વાસ, પરમાત્મા સાથે તમારો સંબંધ બંધાય, પ્રેમ વધે. દશરથજીનું જીવન એવું છે કે ભગવાનના દર્શન વિના, એના સાનિધ્ય વિના એનું જીવન અશક્ય છે, અસંભવ છે. આ ભક્તિની પરાકાષ્ઠા છે, આ ભક્તિનું મૂલ્ય છે, ભક્તિનું આ મહિમા છે. મૃદુ વચન સાંભળ્યું મહારાજનું તો જેમ અગ્નિમાં કેમ ઘીની આહુતિ પડે અને મોટો ભડકો થાય, એવી દશા થઈ કૈકેયીના હૃદયમાં દાહ થવા લાગ્યો. બોલી ઉઠી, મહારાજ મને આ પ્રપંચ જરાય ગમતો નથી. મને આ પ્રપંચ તમે કરી રહ્યા છો, મોહીને બહુત પ્રપંચ સુહાઈ, મને પ્રપંચ જરાય ગમતો નથી. મહારાજ, એ મેં જે વરદાન માંગ્યું છે એ તમારે અવશ્ય આપવું પડશે. મને બધી જ ખબર છે. રામ માતા કૌશલ્યાને હું બરાબર સમજો છું. રામ સાધુ છે એ મને ખબર છે મહારાજ, દયા છે એ મને ખબર છે. મને ખબર છે કે કૌશલ્યાએ મારું ભલું ઈચ્છ્યું છે. હોત પ્રાત મુનિ વેશ ધરી જોણ રામ બન જાહી. હું તો એટલું જ કહીશ કે સવારમાં મુનિવેશ ધરીને જો રામ વનમાં ન જાય તો મોર મરનું રાઉર અજસ, મારું મૃત્યુ નક્કી છે મહારાજ, અને જગતમાં તમે અપજશનું પાત્ર બનશો. જો રામ વનમાં નહીં જાય ને તો હું મૃત્યુ પામીશ, હું મરણનું વરણ કરીશ. હું આ સંસારમાં નહીં રહું અને તમે આ સંસારમાં અપજશને પાત્ર બનશો. આ વાત નક્કી છે. કઠોર વચન કયા કૈકેયી. ગોસ્વામીજી લખે છે કે જ્યારે મહારાજને થયું દશરથજીને કે વ્યાધ અસાધી, સાધી શકાય એમ નથી આ વ્યાધિને, એટલે માથું ધુણાવ્યું અને કહે છે, હે રઘુનાથ, હે રામ, હે રામ, હે રામ, હે રઘુનાથ. આમ રામનું સ્મરણ કરતા કરતા મહારાજ એકદમ વ્યાકુળ બન્યા છે. અને એ વખતે ફરી કૈકેયી આવીને કીધું કે માગું માગું કહેતા હતા મહારાજ, ક્યાં બળથી કહેતા હતા? શું તમારામાં બળ નહોતું? વારંવાર કહેતા હતા કે માગો માગો માગો, ક્યાં બળથી કહેતા હતા મહારાજ? એક તો દાની કહેવડાવો છે ને પાછા કૃપણાઈ કરો છો, લોભીપણું દેખાડો છો. માગું માગું શું કામ કહેતા હતા? જો તમારે દેવાની તેવડ નહોતી તો દાની કહેવડાવો. દાની કહાઉ અરુ કૃપનાઈ. એક તો દાની કહેવડાવો અને પાછો લોભ રાખો છો ભેગો. પછી કહે છે કે હોય કી ખેમ કુશલ રોતાઈ. મહારાજ આવું રોતલપણું ન રાખો. બે કામ એકારે ન થઈ શકે કે હસબ ઠઠાઈ ફૂલાવ ગાલા. એ હસવું અને ગાલ ફૂલાવવા બે વાત એક સાથે ન થઈ શકે. ગાલ ફૂલાવવા હોય ને તો હારે હસી ન શકાય, અને હસવું હોય તો તમારા ગાલ તમે ફૂલાવી ન શકો. બે વાત સાથે તમારે કરવી છે મહારાજ. એક તો દાને કહેવડાવવું છે અને સાથે સાથે લોભ પણ રાખવો છે મહારાજ. તમારે વરદાન આપવું નથી તો આવું તમારે ન કરવું જોઈએ મહારાજ. અને તનય ધામ ધનુ ધરણી સત્ય સંદકો તૃણ બરણી. મહારાજ, તમે સત્યવાદિતાને જાણો છો અને એ પ્રમાણે તમારે વર્તવું જોઈએ, આચરણમાં લેવું જોઈએ.
મહારાજને લાગ્યું કે આ મારો કાળ બનીને રહેશે, કાળ પિશાચની જેમ મને વળગી રહ્યો છે. મને તો એમ લાગે છે કે આ નારીનો કોઈ દોષ નથી, પણ મારો કાળ નજીક આવ્યો છે. દશરથજી મનમાં વિચારી રહ્યા છે. કહે છે, દેવી હજુ પણ સમય છે, આપ વિચાર કરી લો. તોર કલંક મોર પછીતાવો, પરિણામ સારું નહીં આવે. આખી જિંદગી તમે અબજશનું પાત્ર બનશો. તમારું કલંક અને મારું પસ્તાવો મર્યા પછી મટશે નહીં દેવી, મર્યા પછી મટી નહીં શકે. હવે તમારે જે કરવું એ કરો, મારાથી દૂર જતા રહો. क्या कहा महाराज ने? मुझसे दूर चली जाइए. गोस्वामी जी वर्णन करे छे, आखी रात्रि बीतवा लागी, राम 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 कहता महाराज राम નું સ્મરણ કરે છે. રામ રામ રટ બિકલ ભુવાલો, જનુ બિનુ પંખ બિહંગ બેહાલ. રામ રામ રટ બિકલ ભુવાલો, જનુ બિનુ પંખ બિહંગ બેહાલ. હૃદય મનાવ ભોરું જની હોએ, राम ही जाय कहे जनी को. राम ही जाय कहे जनी को. જેમ પાંખ વગરનું બેહાલ પક્ષી પડ્યું હોય એમ મહારાજની દશા છે. પાંખ વગરનું પક્ષી જેમ પડ્યું હોય, રામ 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 રઘુનાથ રઘુનાથ જપે છે, હૃદયમાં શિવને મનાવે છે. हे महादेव सवार नहीं थवा देता, अगर सुबह हो गई काम बिगड़ जाएगा. આ વાત રામને કોઈ ન જણાવે, મન ही मन ભગવાનને પ્રાર્થના કરે છે. સૂરજ ભગવાનને વિનંતી કરે છે, હે સૂરજ નારાયણ, તમે રઘુકુલના ગુરુ છો, સવારમાં વૃક્ષો નહીં. અવધ બિલો કે શૂલ હોય और जो अयोध्या મને દેખાશે સવારમાં तो મારા હૃદય में खूब पीड़ा થશે, હું સહન નહીં કરી શકું. વિલાપ કરે છે મહારાજ. આ પ્રકારે સવાર થવા આવી છે. સવારમાં ભાટ ચારણો ગુણગાન ગાઈ રહ્યા છે મહારાજ દશરથજીના. રાત્રિના સમયે કઈ ઘટના ઘટી એ તો કોઈ જાણતું નથી. બીજી બાજુ રામ દર્શનની લાલસા દરેકના હૃદયમાં ખૂબ છે કે ભગવાન રામ ક્યારે યુવરાજ બને, અમે એનું દર્શન કરી શકીએ. દ્વાર ઉપર ભીડ થવા લાગી છે. દ્વાર અભીર સેવક સચિવ કહી ઉદિત રવિ દેખી. સૂર્યોદય થયો છે એ વખતે બધાએ અહીંયા આવવાનું ધીરે ધીરે શરૂ કર્યું છે. દ્વાર ઉપર ભીડ થવા લાગી છે, પણ હજુ સુધી મહારાજ કેમ જાગ્યા નહીં? બધાને પરમ આશ્ચર્ય થયું છે. મહારાજ હજુ સુધી જાગી જવા જોઈએ, અને અંતિમ પ્રહરમાં તો એ ઉઠી જાય છે. છેલ્લે 4 વાગે તો ઉઠવાનો એમનો નિયમ છે. હજુ સુધી કેમ જાગ્યા નહીં? આ જો અમે બળ અચરજ, અમને આશ્ચર્ય થઈ રહ્યું છે. આશ્ચર્ય ક્यों નહીં જાગે? જાહુ સુમંત જગાવહુ જાણી. મહારાજ જાઓ, એમને જગાડો, શું કારણ છે જાણો. કીજી કાજુ રજાય સુપાઈ. અને આમ એમની રજા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે તમારા કાર્ય તમારે કરવા જોઈએ. સુમંત જઈ રહ્યા છે. સુમંત જ્યાં પહોંચે છે ત્યાં તો રસ્તામાં એને ભયાવન દેખાયું. દેખી ભયાવન જાત દેરાહી. માનો એવું વાતાવરણ છે, વિપત્તિએ એવો બસેરો કર્યો છે કે એ વિપત્તિ એને ખાવા માટે દોડી રહી હોય. કોઈ કોઈને પૂછતું નથી, પૂછે તો કોઈ ઉત્તર આપતું નથી. કઈ ભુવન પાસે પહોંચ્યા છે. જય જીવ કઈ પ્રણામ કરીને બેઠા મહારાજ ને એમને નિહાળ્યા. બિબરન મહારાજ પડ્યા છે, વસ્ત્રોનું કોઈ ઠેકાણું નથી. માનો કમળના ફૂલને મૂળમાંથી ઉખેડીને કોઈ ફેંકી દીધું હોય, જેમ મુરઝાઈ ગયું હોય એમ મહારાજ મુરઝાયા છે. મનમાં ભય થયો, શું થયું હશે? પૂછા કઈ કહું. તેની અશુભ અવસ્થામાં અશુભ વાણીથી બોલી, પરિન રાજ હે નીંદ. સુમંત, મહારાજને રાત્રે ઊંઘ નથી આવી. કારણ જે હોય તે હું નથી જાણતી. કારણ જગદીશ જાણે. રામ રામ રટી ભો રૂકીએ કહીને મરું મહેશુ. આખી રાત્રે એણે રામ રામનું રટણ કર્યું છે. હવે શું કામ કર્યું છે મેં નહીં જાણતી. पूछिए उसको, एक काम कीजिए ना, राम को बुला कर लाइए. क्या कहा? राम ने बोला
आनहु राम ही बेगी बुलाए, समाचार तब पूछे वो आनहु राम बेगी बुलाए, समाचार तब पूछे चले वो सुमंत्र राय रूख जाने, लखी कुचाली किन्नी कछुराने, चले वो सुमंत्र राय रूख जाने, लखी कुचाली किन्नी कछुराने। રામને બોલાવો મહારાજ. સુમંત પાછા ફરે છે રામને બોલાવવા માટે. નકીલ રાણીએ કંઈક કુચાલ કર્યું એવું લાગે છે. રસ્તામાં બરાબર પગ પડતો નથી. રામને શા માટે બોલાવવાનું કહ્યું હશે એ મને સમજાતું નથી. રજે હૃદયમાં ધીરજ ધરી પૂછ્યું સકલ દેખી મનું મારે. આ પ્રકારે પોતાના મનને સમજાવતા મનોમન સમાધાન કરી અને જ્યાં ભગવાન રામ હતા ત્યાં પહોંચે છે. સુમંતને આવતા દેખ્યા ભગવાન રામજીએ પોતાના પિતા સમાન આદર આપ્યો ભગવાને એમને. અને સુમંતે રામને કંઈ પણ કીધા વિના સાથે લીધા. રામને કહ્યું ચાલો તમારી સાથે ઓર ચલે રઘુકુલ દીપ ચલે લેવાઈ. ભગવાન રામને લઈને આવે છે. ભગવાન રામને આ રીતે સુમંત સાથે લોકો જતા જુએ છે તો લોકોના હૃદયમાં એકદમ વ્યાકુળતા થઈ છે. ભાઈ આમ કેમ જઈ રહ્યા છે? આમાં એક શબ્દ પ્રયોગ છે, રામ કુભાંતિ સચૈવ સંગ જાહી. રામ કુભાંતિ. કુભાંતિ એટલા માટે લખ્યું છે અહીંયા. કુભાંતિ એટલે સારી રીતે નહીં એમ જઈ રહ્યા છે રામ. મતલબ ભગવાન રામ હજુ પૂજાના વસ્ત્રોમાં જતા હતા. હજુ એને શણગાર નહોતો સજ્યો. નહીં તો રાજકુમાર સામાન્ય રીતે શૃંગાર કરી અને પછી બહાર નીકળતા હોય. પણ રામનો હજી પૂજાપાઠ પૂરા નહોતા થયા. સ્નાન સંધ્યા આદિ એમને કર્યું હતું. તો કદાચ એ પૂજાના વેશમાં જ એના વસ્ત્રોમાં જતા હશે અથવા તો વસ્ત્રો હજુ એને બરાબર નહીં પહેર્યા હોય. એટલે લોકોને એમ થયું કે ભાઈ આ સ્થિતિમાં રામ સુમંત સાથે શું કામ જઈ રહ્યા છે? રામ કુભાંતિ સચિવ સંગ જાહી, દેખી લોક જહત બિલખાઈ. લોકોના હૃદયમાં ચિંતા થવા લાગી છે. આ બાજુ રઘુવંશ મુનિ ભગવાન રામ આવીને જોવે છે મહારાજજીને તો મલિન અવસ્થામાં પડેલા છે. માનો કોઈ સિંહણે ગજરાજને ઘાયલ કરી નાખ્યો હોય અને ઘાયલ ગજરાજ કેમ પડ્યો હોય એ અવસ્થામાં મહારાજ પડ્યા છે. હોઠ સુકાયેલા છે. માનો મણિ વગરનો સાપ વ્યાકુળ બનીને પડ્યો હોય એ અવસ્થામાં મહારાજ પડ્યા છે. બીજી બાજુ સામે કૈકેયી ઊભી છે અને ઊભી માનો એના મોતની અંતિમ ઘડીઓ ગણી રહી હોય એ અવસ્થામાં ઊભી છે. સ્વામીજી લખે છે કે રામનો સ્વભાવ કરુણામય છે. રામનો સ્વભાવ મૃદુ છે. પ્રભુનો સ્વભાવ કેવો છે? કરુણાથી ભરેલો છે. મેં કદાચ તમને વાત કરી હતી શરૂઆતમાં કે ભગવાનમાં કેટલી કરુણા છે. કરુણા, અતિ કરુણા અને પરિપૂર્ણ કરુણા, ત્રણ પ્રકારની ચર્ચા કરી. કરુણા કોને કહેવાય, અતિ કરુણા કોને કહેવાય, પરિપૂર્ણ કરુણા કોને કહેવાય? પરમાત્મા કરુણાનું સ્વરૂપ છે. એટલે તો ભગવતી દુર્ગાએ નામ આપ્યું છે રામને, કરુણા નિધાન. મનુજા હીરા જેવું મેળઈ સૌ બરુ સહજ સુંદર સાંવરો, કરુણા નિધાન સુજાન શીલુ સનેહુ જાનત રાવરો. ભગવાન કરુણાના સાગર છે, કરુણામય છે, મૃદુ છે. પ્રભુ ભગવાને આવું દુઃખ જોયું તો નહોતું પણ સાંભળ્યું નહોતું. રાજકુમાર છે ને, દેખાતો નહીં था, પ્રથમ દીખ દુઃખ સુનાન કાઉં. સ્વામીજી લખે છે કે જોયું તો નહોતું પરંતુ સાંભળ્યું નહોતું. છતાં ધીરજ ધરી માતાને પૂછ્યું, મોઈ કહું માતું તાત દુઃખ કારણ. હે માતા, મારા પિતાજીના દુઃખનું કારણ શું છે? મને કહેશો આપ, હું એનું નિવારણ જરૂર